નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ₹76 કરોડને ખર્ચે નવસાધ્ય થયેલ નરસિંહ સરોવરને લોકો માટે ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી શહેરીજનો સરોવરનો નજારો માણી શકશે। ફાયરની નવી ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। પદ્મશ્રી હાજી રમકડાના નામને મતદાર યાદીમાંથી કમી કરવાની હિલચાલ સામે કલાકાર જગતમાં રોષ। અરજી કરનાર ભાજપ કોર્પોરેટરે બોગસ મતદાન અટકાવવા અરજી કરી હોવાનો કર્યો બચાવ। અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને કોટેચા પરિવારે હાજી રમકડાના જન્મદિવસને પોતાના ઘેરે શુભેચ્છકો સાથે ઉજવ્યો। મોદી સરકારે યોગ્ય કદર કરી હોવાનું જણાવતા શ્રી કોટેચા અને સત્તાધાર આપા ગીગાની જગ્યાના બ્રહ્મલીન સંત શામજી બાપુની 43મી પુણ્યતિથિની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે કરી ઉજવણી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથમાં રહીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરને આજે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ₹76 કરોડને ખર્ચે લગભગ 3 થી 3.5 વર્ષ સુધી ચાલેલ કામ બાદ આજે સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢ આવ્યા હતા અને તેમણે નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પહાર કરીને મહેતાજીના દર્શન કરીને આ સરોવરને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું. તકતીની અનાવરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર વિકાસના કામમાં ક્યારેય પીછેહટ કરશે નહીં તેમ જણાવ્યું હતું. જોકે મુખ્યમંત્રીશ્રીએ નરસિંહ સરોવર ખાતે વાતચીત કરવાનું ટાળ્યું હતું. માત્ર ત્યાં શહીદ સ્મારક ખાતે તેમણે શહીદોને યાદ કર્યા, પુષ્પાંજલિ અર્પણ કરીને ત્યારબાદ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરીને તેઓ સીધા જ કૃષિ ઓડિટોરિયમ ચાલ્યા ગયા હતા. આ પૂર્વે તેમણે ફાયરની નવી ગાડી પણ જુનાગઢ વાસીઓ માટે અર્પણ કરી હતી. આ અવસરે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલી અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીશ્રીએ સરોવર ફરતે બનાવવામાં આવેલ રિંગ રોડને બેટરી ઓપરેટેડ કારમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું અને નરસિંહ મહેતાનું આ સરોવર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવો સૂર પણ રજૂ કર્યો હતો. નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરીને મુખ્યમંત્રીશ્રીનો કાફલો સીધો જ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે પહોંચ્યો હતો, જ્યાં જુનાગઢ શહેર અને જિલ્લાના 215 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ડિજિટલ માધ્યમથી મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમનો અહેવાલ આપણે આવતીકાલે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલમાં નિહાળીશું. વાત કરીએ કલાકાર જગતના અપમાનની, તો જુનાગઢના ઢોલક વાદક એવા હાજી રમકડુને 26મી જાન્યુઆરીએ પદ્મશ્રીનો એવોર્ડ જાહેર થયો અને એના 3 દિવસમાં વોર્ડ નંબર 8ના ભાજપાના કોર્પોરેટર સંજય મણવરે હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી કરતા અને ચૂંટણી પંચને 7 નંબરનું ફોર્મ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલથી સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો, જેને કારણે લોકોની તીખી પ્રતિક્રિયા ભાજપના આ કોર્પોરેટર સામે વ્યક્ત થઈ રહી છે. આ અંગે હાજી રમકડુએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે પોતે 60 વર્ષથી આ વિસ્તારમાં રહે છે, અનેક ચૂંટણીઓમાં મતદાન કરી ચૂક્યા છે, આમ છતાં પોતાનું નામ કમી કરવાની જે ગતિવિધિ થઈ છે જે ખૂબ જ દુઃખની બાબત છે. અલબત્ત આ અંગે ભાજપાના કોર્પોરેટર સંજય મણવર કે જેમણે આ નામ કમી કરવા માટે અરજી કરી છે તેમણે લૂલો બચાવ કર્યો છે કે આધાર કાર્ડમાં અને મતદાર યાદીમાં હાજીભાઈના નામમાં ગેરસમજ છે, ખોટું નામ છે, જેને કારણે કોઈ બોગસ મતદાન ન કરી જાય તે માટે તેમણે લોકશાહીના હિતમાં આ અરજી કરી છે. મારું નામ હાજી રમકડું છે અને 8 નંબરના વોર્ડમાં રહું છું અને આ જે મારી જે અરજી કરી છે મતદાનમાં કમી બોલે છે અત્યારે, તો કેન્દ્ર સરકારે 2 દી પહેલાં મને ભારત સરકારે મને એવોર્ડ આપ્યો છે. 2 દી પહેલાં મારું સન્માન જે થયું છે તો એ બદલ મને કેન્દ્રમાં સીધું હમું થાય મારા માટે
એ દુઃખની વાત છે. જો હાજીભાઈ રમકડું અમારા જુનાગઢનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે. ગત 26મી જાન્યુઆરીએ એમને પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા છે. હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ. હાજીભાઈએ હમણાં જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકારશ્રી તરફથી ઉલ્લેખ છે. હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા. એટલે આપણે જે આવા ગૌરવવંતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી આ મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે. હાજી રમકડાના નામને કમી કરવાનો વિવાદથી કલાકાર જગતમાં પણ નારાજગી છે. સામાન્ય વાત કરીએ કે કોર્પોરેટર સંજય મણવરે કે જે શહેરના મહામંત્રી પણ છે તેમણે બોગસ મતદાન ન થાય તે માટે અને આધાર કાર્ડ અને મતદાર યાદીમાં વિસંગતતા હોવાને કારણે આ અરજી કરી હોવાનો બચાવ કર્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ અરજી કરવાનો હક એમને છે ખરો? હાજી રમકડાના નામમાં કાંઈ પણ વિસંગતતા હોય તો તેની અરજી માત્ર ને માત્ર હાજીભાઈ જ કરી શકે. પોતે ચૂંટણી પંચને જાણ કરી શકે કે મારે મતદાર યાદીમાં આટલી ક્ષતિ છે તો એનો સુધારો કરવો છે, નહીં કે અન્ય કોઈ નાગરિક કે કોઈ કોર્પોરેટર. જેને કારણે સંજય મણવરે કરેલો બચાવ માત્ર ને માત્ર લૂલો દેખાઈ રહ્યો છે. બીજી તરફ જુનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પોતાને ઘેરે હાજી રમકડાનો ગઈકાલે જન્મદિવસ ઉજવ્યો હતો. હાજીભાઈનો જન્મદિવસ હોવાને કારણે અને તેમને પદ્મશ્રીથી નવાજવાયા હોવાને કારણે ગિરીશભાઈ કોટેચાએ હાજીભાઈ રમકડાને ખાસ પોતાના ઘેરે નિમંત્રણ આપ્યું. શુભેચ્છકો, સ્નેહીઓ અને મિત્રોની ઉપસ્થિતિમાં ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા અને ચાંદની કોટેચાએ હાજીભાઈને શુભકામના પાઠવી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પ્રોફેસર પીબી ઉનડકટ, દાતાર સેવક બટુકબાપુ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં હાજીભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપી હતી અને સૌ કોઈને કેકના મોં મીઠા કરાવીને જન્મદિવસની પ્રસન્નતા પણ વ્યક્ત કરી હતી. દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ હાજીભાઈને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કર્યા છે, જે પગલું ખૂબ જ યોગ્ય અને પ્રશંસનીય છે. તેમણે હાજી રમકડાની ઢોલકની થાપી સમગ્ર વિશ્વમાં ગુંજી રહી છે તેવો સૂર પણ રજૂ કર્યો હતો. હાજીભાઈ રમકડાને તો નાનપણથી અમે જોતા આવતા હતા, પણ આજે વિશ્વની અંદર ઢોલકનો જે અવાજ અમારા મોદી સાહેબે આપ્યો છે ને, કારણ કે હાજીભાઈ પરિસ્થિતિ પણ ખૂબ નબળી છે. કોઈની 5 રૂપિયા કોઈ પાસે માગ્યા નથી. એની જિંદગી આખી ઢોલક અને તબલામાં કાઢી છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ એની ભલામણ નથી કરી, પણ કુદરત જયારે સાંભળતો હોય ને ત્યારે આ અવાજ સાંભળે. હાજીભાઈને જયારે ખબર પડી કે મને પદ્મશ્રી આપવાના, એ દિવસે પણ ખૂબ રોયા હતા અને અત્યારે પણ ભાવુક થઈ ગયા હતા કે આવડું મારું સન્માન. કારણ કે આ આખો પદ્મશ્રી છે એ દેશ વિદેશ નહીં, આખી દુનિયાની અંદર આ મેસેજ જવાનો કે આ વ્યક્તિને પણ એક ઢોલક વગાડે જ એનું પણ સન્માન થાય. અને જુનાગઢની અંદર 5 જણાનું અત્યાર સુધીમાં સન્માન કરવામાં આવ્યું છે. કવિ દાદનું, ભીખુદાનભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ અને અમારા હાજીભાઈ. આ બધાનું સન્માન જ્યારે પદ્મશ્રી એટલે શું વાત છે, આ પણ રાષ્ટ્રપતિ ભવનની અંદર જ એને પદ્મશ્રી આપવામાં આવશે. હાજીભાઈને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. મારો મોટો ભાઈ છે, 80 વર્ષની ઉંમર છે, આજે પણ એ બાળક જેવો લાગે છે. અને તબલા અમે 1 મહિનાથી પહેલા અમારા રિસોર્ટ ઉપર એનું સન્માન રાખ્યું હતું. જો કુદરતને કેવું સાંભળ્યું, ત્યાં રિસોર્ટે રાખ્યું ત્યારે પણ પ્રાર્થના કરી કે હાજીભાઈને પદ્મશ્રી મળવો જોઈએ, અને વિચાર કરી લ્યો કે આ પદ્મશ્રી એને મળી ગયો. ખરેખર હું ખૂબ ખૂબ હાજીભાઈને અને એના પરિવાર આખી જિંદગી રાજી રહે એવી પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આજે મારો જન્મદિવસ બી છે ને આજે મારું સન્માન બી છે. આજે સન્માન જે વ્યક્તિગત મારું જે કર્યું છે, આજે ગિરીશભાઈનો આભારી છું. અને જે મને જે અત્યારે કલાકારની રીતે ભારત સરકારે જે મને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીએ, આ તો ભારતની અંદર, ભારત તો નહીં પણ આખા વર્લ્ડની અંદર નરેન્દ્રભાઈએ
મારા માટે 4 ચાંદ લગાડી દીધા. એક કલાકારને, નાના કલાકારની એક કિંમત એવી કરી કે આ મને ટોચા પોટાડી દીધો સાહેબ કે આજે તારી ઢોલક ગાતી થઈ ગઈ, આખા વોર્ડમાં ઢોલક મારી ગાતી થઈ ગઈ. આજે મને જે અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું એમનો ખૂબ ખૂબ આભારી છું. દર્શક મિત્રો, દેશના ગણતંત્ર દિનની ઉજવણીના ઉપલક્ષમાં ઠેક ઠેકાણે ટ્રેક આધારિત દેશભક્તિના ગીતો યોજાયા હતા. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. Good morning. This is Junagadh. દેશના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા દેશભક્તિનો માહોલ ઊભો કરવા માટે કરાઓકે ઉપર દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન હાથ કરાયું હતું. આ દેશભક્તિ ગીત અંતર્ગત લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા પણ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું. અલબત્ત સ્પર્ધા નથી, પરંતુ દેશભક્તિના ગીતો જૂનાગઢના જાણીતા કલાકાર રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે અને સાથી કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. વિપુલભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજાયો, જેને કારણે દેશભક્તિનો માહોલ ઊભો કરવા માટે લાયન્સ ક્લબ રુદ્રાક્ષ સફળ બની હતી. સંયોજક રૂપલબેન લખલાણીએ કહ્યું કે આપણે 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ અને શહીદોને વંદન કરીએ છીએ, ત્યારે સરહદ ઉપર ફરજ બજાવતા આપણા જાંબાઝ જવાનોનો જોમ જુસ્સો વધુ મજબૂત બને તે માટે દેશભક્તિ ગીતનું આયોજન કરાયું છે. આપણા ભારતનો ગૌરવપૂર્ણ દિવસ
અને આપણા સૌનો ગૌરવપૂર્ણ દિવસ 26 જાન્યુઆરી 2 દિવસ પછી છે આપણો પ્રજાસત્તાક દિવસ. આપણે 15 ઓગસ્ટના સ્વતંત્ર થયા હતા અને એ પછી બાબા સાહેબ આંબેડકર દ્વારા એક સરસ આપણું બંધારણ ઘડાયું અને 26 જાન્યુઆરીએ એ બંધારણને અમલમાં મૂક્યું. ત્યારથી આપણે 26 જાન્યુઆરીની પણ ઉજવણી કરીએ છીએ પ્રજાસત્તાક દિન તરીકે. 26 જાન્યુઆરી જ્યારે પ્રજાસત્તાક દિન છે ત્યારે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક સુંદર શહીદોના માનમાં, શહીદોની યાદમાં આજે અમે લોકોએ એક અહીંયા સુંદર દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ કર્યો હતો. રાજુભાઈ ભટ્ટ જેને સાંભળવા લાવવો છે, એ સાથે નીરુબેન દવે અને વિપુલભાઈ ત્રિવેદી અને એમના બધા જ કલાવૃંદ દ્વારા એક સુંદર અમે લોકોએ દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ જુનાગઢની જનતા માટે રાખ્યો હતો. આપણી ભાગ દોડમાં ક્યાં દિવસો પસાર કરીએ છીએ ખબર નથી પડતી, પણ આપણા સૈનિકો આપણે નિષ્ફિકર થઈને ફરીએ છીએ અને એ લોકો ત્યાં આપણી રક્ષા કાજે પોતાનું જીવન વ્યતીત કરે છે અને જે શહીદ થયા છે એ સર્વના માનમાં આજે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા આ નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જુનાગઢની દરેક જનતાએ આ સુંદર કાર્યક્રમને માણ્યો અને ખૂબ ઉત્સાહભેર માણ્યો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુવિખ્યાત સત્તાધારની આપા ગીગાની જગ્યાના બ્રહ્મલીન સંત શામજી બાપુની 43મી પુણ્યતિથિ ગઈકાલે ઉજવવામાં આવી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા આ પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે સોનાપુર ખાતે આવેલ શામજી બાપાના મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ, મહિલા પાકના મીનાબેન ગોહિલ, કિશોરભાઈ ચોટલિયા અને અન્ય આગેવાનોએ શામજી બાપુની આરતી ઉતારી હતી ને ત્યારબાદ સૌ કોઈએ શ્યામવાડી ખાતે જઈ મહાપ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. તો મધુરમમાં વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ગિરનાર દરવાજાથી મધુરમ સુધી વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે બ્રહ્મલીન સંત શામજી બાપુની 43મી પુણ્યતિથિની ઉજવણી કરીને એમના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રજૂ કર્યો હતો.
જુનાગઢ ગુજર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહેલના માર્ગદર્શન મુજબ શામજી બાપુની સંત શિરોમણી પૂજ્ય શ્રી સતાધાર મહંત શ્રી શામજી બાપુની 43મી પુણ્યતિથિ નિમિત્તે અમારા આસ્થાનું કેન્દ્ર એવા શામજી બાપુનો સોનાપુર ખાતે જે મંદિર આવેલ છે ત્યાં સવારમાં વહેલી આરતી ઉતારવામાં આવેલ અને અભિષેક કરવામાં આવેલ હતો. અભિષેક કરી પૂજન વિધિ કરી અને ત્યારબાદ ત્યાં પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું. ત્યાંના કાર્યક્રમ પૂર્ણ થયા પછી શ્યામવાડી દાતાર રોડ ખાતે ગુજર ક્ષત્રિય કડિયા સમાજની જે વાડી છે ત્યાં આગળ શામજી બાપુનું મંદિર અને ત્યાં પણ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો અને અન્ય હાજરીમાં એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં વિશાળ સંખ્યાની અંદર જ્ઞાતિના અગ્રણીઓ, ગુજર ક્ષત્રિય કડિયા સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનશ્રીઓ તેમજ શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો અને સભ્યશ્રીઓ તેમજ સેવા સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ આવી રીતે સત્તાધારના આસ્થાના જે માનનારા શામજી બાપુને જે માનનારા અને જ્ઞાતિજનો સર્વએ વિશાળ સંખ્યાની અંદર મહાઆરતીનો લાભ લીધો હતો. અને ત્યારબાદ ત્યાં પણ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું હતું. બધાએ પ્રસાદ લઈ અને શામજી બાપુની ભવ્ય રીતે 43મી પુણ્યતિથિ ઉજવવામાં આવેલ હતી. વિસાવદર સર્કિટ હાઉસ ખાતે ભાજપ જન કલ્યાણ મંચની એક મીટિંગ મળી હતી, જેમાં ભાજપ જન કલ્યાણ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કારોબારી બેઠક અંતર્ગત સત્તાધાર રોડ ઉપર આવેલ સર્કિટ હાઉસ ખાતે જન કલ્યાણ મંચની પ્રથમ જ બેઠક મળી હતી, જેમાં મંડળના સભ્યો અને ગુજરાતભરના દરેક જિલ્લામાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય આશય ભારત સરકાર તરફથી મળતા લાભ તેમજ ભારત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓના ગામડાઓ સુધી પહોંચે તેવો સૂર રહ્યો હતો. આ બેઠકમાં ભાવિનભાઈ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી, રમેશભાઈ પનારા રાષ્ટ્રીય પ્રભારી, લક્ષ્મણભાઈ ચૌહાણ તેમજ હરિભાઈ પરમારના આશીષભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ જન કલ્યાણ મંચ દર્શનભાઈ શાહે કહ્યું કે આ પ્રકારની બેઠકને કારણે સંગઠન વધુ મજબૂત થાય છે અને ભાજપ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચતી રહી છે. નમસ્કાર, હું દર્શન રમણલાલ શાહ, ભાજપા જન કલ્યાણ મંચનો સંસ્થાપક એવં રાષ્ટ્રીય અધ્યક્ષ છું. અમે વિસાવદરની અંદર એક ગુજરાત પ્રદેશની કાર્યકારી બેઠકનું આયોજન આજે કર્યું અને સૌ જિલ્લાના પદાધિકારી અને પ્રદેશ પદાધિકારી, રાષ્ટ્રના પદાધિકારીઓને આમંત્રિત કરી અને આગળની અંદર સંગઠનમાં શું બદલાવ લાવો, સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને રાષ્ટ્રીય હિતમાં કેવી રીતે કામ કરવું એવું સૌ મળી સૌના વિચાર સાથે કાર્યકર્તાઓના પ્રશ્નોનો હલ કરો અને જન કલ્યાણ મંચનો ઉદ્દેશ્ય સાથે અમે સૌ કાર્યકર્તાને આજે સંબોધ્યા. આજનો કાર્યક્રમ ખૂબ જ સારો અને વિશાળ રહ્યો અને આવનારા સમયમાં અમે અહીંયા એક જાહેર સભાનું આયોજન કરવાથી એના અનુરૂપે બી હવે કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ₹76 કરોડને ખર્ચે નવસાધ્ય થયેલ નરસિંહ સરોવરને લોકો માટે ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી શહેરીજનો સરોવરનો નજારો માણી શકશે. ફાયરની નવી ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. પદ્મશ્રી હાજી રમકડાના નામને મતદાર યાદીમાંથી કમી કરવાની હિલચાલ સામે કલાકાર જગતમાં રોષ. અરજી કરનાર ભાજપ કોર્પોરેટરે બોગસ મતદાન અટકાવવા અરજી કરી હોવાનો કર્યો બચાવ. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના અને કોટેચા પરિવારે હાજી રમકડાના જન્મદિવસને પોતાના ઘેરે શુભેચ્છકો સાથે ઉજવ્યો. મોદી સરકારે યોગ્ય કદર કરી હોવાનું જણાવતા શ્રી કોટેચા. અને સત્તાધાર આપા ગીગાની જગ્યાના બ્રહ્મલીન સંત શામજી બાપુની 43મી પુણ્યતિથિની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજે કરી ઉજવણી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.